પિઝા, બર્ગર અને પાસ્તા જેવા કેટલાક ખાસ ખોરાકોમાં ચીઝનો ઉપયોગ ઘણીવાર થાય છે. જો કે મોટાભાગના લોકો તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે. પરંતુ ચીઝ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે, પરંતુ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી ચીઝ એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવા માટે આહારનું પાલન કરે છે. ચીઝ બ્લડ પ્રેશર ઘટાડવા, સ્નાયુઓ બનાવવા, શુગર ઘટાડવા માટે અને હાડકાને મજબૂત બનાવવા માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે. સંશોધકોનું કહેવું છે કે દરરોજ 40 ગ્રામ ચીઝ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચીઝ તમારા દાંતને પોલાણથી બચાવવામાં મદદ કરી શકે છે. ચીઝ વિટામિન B12થી ભરપૂર છે. જે લોકો શાકાહારી છે તે લોકો માટે B12નો એક સારો સ્ત્રોત ચીઝ બની શકે છે. ચેડાર અને ગોડા જેવા કેટલાક પ્રકારના ચીઝમાં ફાયદાકારક પ્રોબાયોટિક હોય છે અને આ પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સંશોધન મુજબ ચીઝ કેટલાક સામાન્ય કેન્સર જેમ કે કોલોરેક્ટલ અને મૂત્રાશયના કેન્સરને અટકાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ચીઝમાં રહેલું કેલ્શિયમ, વિટામિન D અને લેક્ટિક એસિડ કેન્સરથી બચાવી શકે છે. મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર જે લોકો નિયમિતપણે ચીઝ ખાય છે તેમનું બ્લડ પ્રેશર ઓછું હોય છે. તેમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ચીઝ ખૂબ જ ફાયદાકારક છે. ચીઝ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ઉપયોગી છે. ચીઝમાં એક પ્રકારનું એમિનો એસિડ ટ્રિપ્ટોફન હોય છે જે તણાવ ઘટાડે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે. ચીઝ ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તેમાં વિટામિન B હોય છે. તે કોમળ, સ્વસ્થ અને ચમકતી ત્વચા જાળવવા માટે ઉપયોગી છે. કેલ્શિયમનું સેવન માઇગ્રેનની સમસ્યા ઘટાડે છે અને ચીઝ કેલ્શિયમના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક છે. તેથી કહી શકાય કે ચીઝ માઇગ્રેનના દુખાવાની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ કેટલાક લોકો માટે ચીઝમાં રહેલું લેક્ટોઝ પેટનું ફૂલવું, ખેંચાણ, ઝાડા, ગેસ અને ઉબકાનું કારણ બને છે. તેથી તેવા લોકોએ ચીઝ ખાતા પહેલાં વિચાર કરવો જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.